આજે તો હતી 26મી જાન્યુઆરી એટલે સૌથી પહેલા મારા ગટુને વેલું ઉઠાડી અને તૈયાર કરી દીધું અને ગાલ ઉપર પણ તિરંગા મસ્ત દોરી દીધા. પછી તો ગટુને એના પપ્પા સ્કૂલે મૂકી આવ્યા અને પછી આપણે તૈયાર થવાનું હતું એટલે આપણે પણ મસ્ત તિરંગો હાથમાં લઈ અને તિરંગાના મેચિંગ કપડાં પહેરી અને થઈ ગયા રેડી. અને પછી આપણે પણ આપણી રામ પ્યારી લઈને ઉપડી ગયા ગટુની સ્કૂલે. આપણે ત્યાં પહોંચ્યા ત્યાં ધ્વજવંદનની તૈયારી થઈ ગઈ હતી ને બધા ધ્વજવંદનને સલામી દેતા હતા એટલે આપણે પણ સલામી દઈ દીધી. ગલી મે નારા હે હિન્દુસ્તાન હમારા હે देश का सिपाही हूँ बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद। ઓહો આમ તો જો મારું ગટુ ડાન્સ મારી હતી. કેવો ડાન્સ કરતા આવડે? આવડા નાના છોકરાઓને ડાન્સ કરતા જોઈને મને તેમ થાય કે આપણે આવડાતા હતી આપણે સેડા કાઢવાની ભાન નહોતી. આવે કે 15મી ઓગસ્ટ આવે ત્યારે આપણે બધાને યાદ આવે કે આપણે માતૃભૂમિ માટે કંઈક બોલીએ કે કંઈક કરીએ, પણ હકીકતમાં તો દરેક દિવસ એવો હોવો જોઈએ કે જે આપણે ધરતી માતા પ્રત્યે હોય એના માટે કંઈક કરી છૂટવું. जो शहीद हुए उनकी सराहना करो कुर्बानी। અને બધા શિક્ષકોની લાગણીને માન આપી મેં પણ એક દેશભક્તિનું ગીત ગાઈને સીધો આ નાના ભૂલકાઓને ચોકલેટ બિસ્કિટ અને સરસ મજાની ગિફ્ટ આપી અને પછી છેલ્લે આપણે ગુજરાતી હોય અને કોઈ પણ તહેવાર હોય ભાઈ ગરબા નો આવે ને ત્યાં સુધી બધું અધૂરું છે. આગળ મીતા ટીચરે વાત કરી કે 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટ આવે ને ત્યારે તો આપણે છે ને આમ દેશભક્તિ ફૂટી નીકળે, પણ હકીકતમાં એવું ન હોવું કેમ કે આપણા દેશની આઝાદી માટે કેટલાય લોકોએ પોતાના જીવને બલિદાન આપ્યા છે અને આપણે અહીંયા સુરક્ષિત છીએ એનું પણ કારણ છે કેમ કે આપણા દેશના વીર જવાનો છે ને ખડે પગે સરહદ ઉપર લડે છે આપણા માટે. તો એ બધા જવાનોને 26મી જાન્યુઆરીની હાર્દિક શુભકામના અને જે લોકો શહીદ થઈ ગયા છે એ લોકોને દિલથી સાચી શ્રદ્ધાંજલિ. તો જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, બોલો ભારત માતા કી જય.